નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, આજે આપણે આપણું જે સિરીઝ ચાલે છે એ સિરીઝની અંદર એક અંતિમ પ્રયત્ન, એ સિરીઝમાં આપણે શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગ આજે આપણે જોઈશું. કોમેન્ટ સેક્શનની અંદર તમને ખ્યાલ છે તમારા બધાનો રિસ્પોન્સ ખૂબ સારો છે. આજે આપણે #એજેસર લખીશું અને આપણે લેક્ચરની હવે શરૂઆત કરીએ. ચાલો મિત્રો, શબ્દ સમૂહ માટે એક એક શબ્દ જોઈએ. તો ખાસ તમને જણાવી દઉં કે વિડીયો સ્કીપ કરવા કરતાં વિડીયો સંપૂર્ણ જોવાનું રાખો. આજે પરીક્ષા આડા માત્ર હવે 1 દિવસ કે 2 દિવસ રહ્યા હોય તો જોઈ લઈએ આપણે ફટાફટ. ચાલો. લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ, તો એ વણલોભી છે. આમાં ટેક્સ્ટબુક પણ આવશે, પ્રથમ ભાષા દ્વિતીય ભાષા બંને, ને અન્ય ઉદાહરણો પણ તમને જોવા મળી જશે. જે સૌને સમાન દ્રષ્ટિથી જુએ છે તે એટલે સમદ્રષ્ટિ. સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોવા તે વૈરાગ્ય. એવી પવિત્ર જગ્યા જે યાત્રા માટે જાણીતી હોય તીર્થ. ઈચ્છાઓનો ત્યાગ કરનાર તૃષ્ણા ત્યાગી. ચલિત ન થઈ શકે તેવું અચલ નિશ્ચલ. કપટ વિનાનું કપટ રહિત. વિષ્ણુનો ભક્ત વૈષ્ણવજન. એક સાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન એટલે ઝુમ્મર. ચંદ્રના ઘાટની સોના ચાંદીની તકતી જેના પર અક્ષરો અંકિત આવે છે તે એટલે ચંદ્રક, અને તમે આઈએમપી ગણજો. જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે સાંધાવાળો ભાગ એટલે કાંડુ. મન ઉતરી જતા કે અપમાન થતા મોઢું ઉતરી ગયેલું હોય તેવું નિમાણું. લક્ષ્યમાં લેવાનો કે લીધેલો આંક લક્ષ્યાંક. માણસ, ઘોડા વગેરે દોડવા કે કૂદવા વગેરેની હરીફાઈ એટલે રેસ. જેમાં ભેળ એટલે કે ભેગ ન હોય તેવું નિર્ભેળ. દોષ વિનાનું તો નિર્દોષ. નબળું શરીર ધરાવનાર માયકાંગલું. સારી બુદ્ધિ એટલે સદબુદ્ધિ. દોષ બદલ ધમકાવવું, વઢવું કે તેના વેણ એટલે ઠપકો. બીજાનું ભલું થાય એવું કરી છૂટવું તે એટલે પરમારથ. મળ કે કચરો વિનાનું નિર્મળ. અને મનુષ્ય જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાથી પર ચોથી અવસ્થા એટલે તુરિયા અવસ્થા. અને ગયા વખતે આના લગતો એક રૂઢિપ્રયોગ પણ પૂછાણો હતો, તુરિયાનો તાર જાગી ઉઠવો. હવે આપણે આગળના શબ્દ સમૂહ જોઈએ. જગતમાં બધા પદાર્થોમાં એકાત્મ ભાવ એટલે સર્વાત્મ ભાવ. પાંખોવાળી દેવતાએ સુંદરી એટલે પરી. ચોક્કસ સમયગાળાનું મુદતી. ખોટું જેમાં ઈજા થાય એવું જોખમ એટલે દુસ્સાહસ. સગાઈ કરવાને વરવાળા તરફથી કન્યા પક્ષ સમક્ષની કન્યાની માંગણી કરવી તે માંગવું. વરદાન આપનારી દેવી વરદાત્રી. માનવનું ભક્ષણ કરનાર માનવભક્ષી. શારીરિક રીતે સશક્ત એટલે ખડતલ. રૂવાણા ઊભા કરી દે તેવું રોમાંચક. દેવોનો લોક સ્વર્ગ. જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેણો એટલે ઝરણો. હવે આગળ જોઈએ તો આંખનો પલકારો એટલે પલક. ધારદાર ભેખડ એટલે ખડક. હૃદયના ધબકારા આલેખતું યંત્ર કાર્ડિયોગ્રામ. મહેમાનોની મહેમાનગતિ કરનાર યજમાન. વૃદ્ધજનોને રહેવાનું સ્થળ એટલે ઘરણાઘર અથવા તો વૃદ્ધાશ્રમ. કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ એટલે ડિવિડન્ડ. રોગ પેદા કરનાર અતિસૂક્ષ્મ જીવાણુવાળું એટલે વાયરસ. વ્યંગમાં કહેવું તે કટાક્ષ. જેની કોઈ સંભાળ રાખનાર નથી તે અનાથ. જેનામાં કોઈ રોગ નથી તે નિરોગી. સહન ન થઈ શકે તેવું અસહ્ય. દયા વિનાનું નિર્દય. કાળજી વિનાનું બેદરકાર. મિત્રો, કોમેન્ટ સેક્શનની અંદર બાકી હોય તો #કોમેન્ટમાં #એજેસર લખી આપજો, અને વિડીયોને લાઈક કરવાનો બાકી હોય તો કરી આપજો. ચાલો. ભણેલા ન હોય તે અભણ. નવરાત્રિઓનો સમૂહ નવરાત્રિ, અને કોમેન્ટમાં જણાવો આ કયો સમાસ થશે. કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો ગર્ભદીપ. રત્નોના ભંડાર સાગર રત્નાકર. દિશાઓનો અંત દિગંત એટલે કે છેડો. અન્ય શબ્દ સમૂહો છે આનંદ આપનારી નદી નર્મદા. અહીંયા પણ કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ કયો સમાસ છે. બોલાવવા માટે પાડેલી મોટી બૂમ એટલે હાક કે હાકલ. ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી શ્યામા. ચોમાસાની ઋતુના 4 માસ ચાતુર્માસ.
અહીંયા પણ સમાસ બને છે. ચાલો, ઢાંકવા તેમજ ઓઢવા માટે વપરાતું વસ્ત્ર ઓછાળ, અડગ રહેવું તે મક્કમ, ટકી શકે તેવું ટકાઉ, ક્ષમા માગવી તે ક્ષમાયાચના, સ્વીકાર કરવો એકરાર, વળતર લઈને કામ કરનાર પગારદાર, લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો તે કદર, એકલું જુદું પડી ગયેલું વિખૂટું, મોરનું પીછું મોરપીંછ, સાત લોકોમાં છેલ્લો પૃથ્વી નીચેનો લોક એટલે પાતાળ, મોટા પાંદડાવાળું સુશોભિત ઝાડ કે જેના ઉપર બેસી કૃષ્ણ વાંસળી વગાડતા કદંબનું વૃક્ષ હતું એ, જ્યાં ઘણા રસ્તા મળતા હોય તેવું સ્થળ રસ્તાનો છેડો, નાકું, સૂર્ય જેની પાછળ આથમે છે તે કાલ્પનિક પર્વત અસ્તાચળ, શબ્દ પોતાનો સંપૂર્ણ અર્થ આપવાને બદલે તેનો આછો ખ્યાલ આપે એટલે અર્થછાયા, અંધારામાં જેના પાસામાંથી લીલો પ્રકાશ થયા કરતો જોવા મળે તે પતંગિયો એટલે આગિયો, કોઈ ખાસ પ્રસંગે ગામમાં નીકળેલો લોક સમુદાય સરઘસ, 3 કલાકનો સમયગાળો 3 કલાકનો એને પ્રહર કહેવાય, પરિવાર જેનો નિકટનો સંબંધ હોય એને ધરબો કહેવાય, મનને હરી લેવું મનોહર, જેના પર નાટક ભજવાય તે જગ્યા રંગભૂમિ, સ્મશાન શબને બળવા ઊંચકીને લઈ જનાર ડાઘુ, સાધુઓનો નિવાસ એટલે આશ્રમ, અને કેકા એટલે કે મોરનો અવાજ એ કેકારવ છે, અને ખેડૂતે જમીન ખેડવા આપી હોય એના બદલે પેટે ભાડું આપવાનો લેખ એટલે ગણોત કહેવાય. ચાલો મિત્રો, અન્ય શબ્દ સમૂહ જોઈએ. લેણા પેટે નીકળતા નાણાંની વારે ઘડીએ કરવામાં આવતી માંગ એને ઉઘરાણી કહેવાય. મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું ભોજન એટલે ભાતું અથવા ભાથું, લીલા ચણાનો પોપટાનો પોંક એટલે ઓળો, રહેવાની સગવડ સાથેનું ફળઝાડનું ખેતર વાડી, જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી વિધવા, અને જેની પત્ની મરી ગઈ છે તેવો પુરુષ એટલે વિધુર, દૂધ દેતું ઢોર દૂધણું, ખાવાનો કે દોહવાનો સમય નક્કી કરેલો સમય જે છે એને ટંક કહેવાય, થાક લાગે કે કંટાળો ઉપજે તેવું કામ એટલે વૈતરું, મરનારના 12મા દિવસની શ્રાદ્ધની ક્રિયા એટલે 12મું, નાણાં વાપરવા બદલ મૂળ રકમ ઉપર આપવો પડતો વધારો એટલે વ્યાજ, વ્યાજે નાણાંની આપલે કરવી ધીરધાર, સાંકડો પગ રસ્તો એટલે કેડી, ઢોરને બાંધવાની જગ્યા કોઢાર, પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાએ એટલે ઉપરવાસ, નદીના કાંકરાવાળી જાડી રેતી એટલે વેકૂર, ગાયોનું ચરાવવા લઈ જવાતું ટોળું એટલે ધણ કે ગોધણ, વગર મહેનતથી કામ કરનાર એટલે વેઠિયો, દુઃખને લીધે કણસવું, જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો ફગફગિયો દીવો, જરીબુટાના વણાટનું એક જાતનું કાપડ કિનખાબ, એક સામટું વરસાદનું જોરભેર વરસવું ઝડી, જન્મદિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ જન્મોત્સવ, અજમો, કોપરું, ખસખસ, સવા અને સૂંઠના ભૂકા પાવડરમાં ખાંડ ભેળવી કરેલું મિશ્રણ, જો 1, 2, 3, 4 અને 5 એટલે એને પંચાજીરી કહેવાય. ઠાકોરજીને ધરવામાં આવતી વિવિધ વાનગી અન્નકૂટ ને થાળ પણ કહી શકો તમે. માણસોની અવર જવર વિનાનું વિજન અથવા તો અવાવરું પણ કહી શકો. ખેતર કે ગામની હદ એટલે સીમ, સળગાવેલા સુગંધિત પદાર્થોમાંથી નીકળતો સુગંધિત ધુમાડો એટલે ધૂપ, અને ઊંચી જઈ રહેલી સ્થિતિ ઇન ધ સેન્સ ઉન્નતિ. અન્ય છે શબને ઓઢાડવાનું જે લુગડું છે એને કફન કહેવાય. ધર્મ તથા પુણ્ય થાય એ હેતુથી અપાયેલું દાન કે સખાવત એટલે ધર્માંદુ કે ધર્માદો. દિન દુખિયાને જ્યાં રોજ અન્ન અપાય છે તે સ્થળ એટલે સદાવ્રત. છડિયા વગરના ચોખાના આખા દાણા એટલે શાળડાંગર. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાય એ ક્ષિતિજ છે. કણસલાને ખૂંદીને કે ઝૂંડીને અનાજ કાઢવાની જગ્યા એટલે ખણું. મિત્રો, હજુ ઘણા લોકોને વિડીયો લાઈક કરવાનો બાકી છે એવું મને દેખાય છે, પ્લીઝ કરી આપો. સગા વહાલાના જન્મ મરણ પ્રસંગે પાડવામાં આવતી અભડછેડ એને સૂતક કહેવાય, અને સૂતકની જોડણી યાદ રાખજો. અનાજ ખાંડવા માટે બનાવેલું લાકડા કે પથ્થરનું પાત્ર એને ખાંડણિયું કહેવાય. મરણ પાછળ રોવું, કૂટવું કે લૌકિક એટલે કાણ. મરણ પાછળ ક્રિયા કરાવી શ્રાદ્ધ કરવું એટલે સરાવવું. અનાજ ભરવાનો ઓરડો એટલે વખાર, ભંડાર કે કોઠાર કહી શકો. ઓરડો છે, પાત્ર નથી, પાત્ર હોય તો કોઠી થાય. રોજી રોટી કે પેટના માટે મજૂરી કોરનારું પેટિયું.
પહેરેલા કપડાનો ઝૂલતો છેડો એટલે ફળક, ગામના મોટા લોકોનું સેવાભાવી મંડળ મહાજન, રહેવાનું સ્થળ મુકામ, ખરાબ હાલત બેહાલ, ખેતરની ચોમેર વિના માફ કરજો, ખેતરની ચોમેર ખેડિયા વિનાની છોડાતી પટ્ટી જગ્યા કે જ્યાં ઘાસ ઉગે એને સેઢો કહેવાય. તમાકુ વગેરે પીવા માટેનું એક પાત્ર એટલે ચલમ. સાંઠા વગેરેને સળગાવી ટાઢ ઉડાડવાની ક્રિયા તાપવું તે એટલે તાપણી કે તાપણું. જેના ફૂલમાંથી દારૂ બને છે તે ઝાડ એટલે મહુડી કે મહુડો. ચૂલામાંથી અગ્નિ ઉપર રાખવાળી તેને સળગાવતો રાખવો ભારવેલો. સાંકડા મોઢાવાળો માટીનો નાનો ઘડો ડોચકી, બરાબર, ગાગર પણ કહેવાય એને. આગળ માતા તરફના સગન સંબંધી માતૃપક્ષ, જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય એ ગૂઢ મંત્ર એટલે બીજ મંત્ર. સૂત્રમાં કહેવાની લેખન રીતિ સૂત્રાત્મક શૈલી. તત્વજ્ઞાનની વિચારણા રજૂ કરનાર જે ગ્રંથ છે એને દર્શન ગ્રંથ કહેવાય. એવી રીતના એક સાથે 100 વસ્તુઓ યાદ રાખવાની શક્તિ એટલે શું કહેવાય એને શતાવધાની શક્તિ. વસ્તુઓ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ એટલે પારદર્શિતા. સાથે આગળ વધીએ તો યુગ પ્રવર્તાવનાર એટલે યુગ બદલાવનાર, તો એને યુગ પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. અને હજી આપણે આગળ જોઈએ અશક્ત ન હોય તેવું એટલે અનાશક્ત. વિક્રમ સંવતનો છેલ્લો હિન્દુ મહિનો એટલે આસો અથવા અશ્વિન. બાગ બગીચો કે ફળનું ખેતર વાડી. માથે બાંધવાનો એક પહેરવેશ એટલે પાઘડી. પર્વતના બે ઊંચા ભાગ વચ્ચેનો સાંકડો રસ્તો ખીણ કહેવાય. કુદરતી બરફથી ઢંકાયેલી હિમ આચ્છાદિત. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું જળ શું કહેવાય. વહેતા પાણીમાં થતું કુંડાણું એને વમળ કહેવાય અને ઘૂમરી પણ કહેવાય, યાદ રાખજો. હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી એટલે હિમ નદી. રસ્તાનું જાણકાર ભૌમ્યો છે. જ્યાં જવાનું ધાર્યું હોય તે સ્થાન ગમ્ય સ્થાન. અડધી ઉંમરે પહોંચેલું આઘેડ. હથેળીમાં દેખાતી નાની મોટી રેખા કે લીટી જેના પરથી ભવિષ્ય ભાખવામાં આવે છે એ હસ્તરેખા છે. મુશ્કેલીથી મળે તેવું દુર્લભ. સરળતાથી પ્રાપ્ત ન થઈ શકે તેવું અલભ્ય. જેનો તે ચોક્કસ અંશ છે તેવું અંશી. જ્યાં કે પ્રદેશનો માપસરનો આલેખ એટલે નકશો. ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા આંગણું, ચોક, ફળિયું. કાઠિયાવાડનો ભાવનગર આસપાસનો પ્રદેશ ગોહિલવાડ. ઢોરની નિરણ માટે આ લાકડું રાખી કરેલી જગ્યા એટલે ગમાણ. માટીની ભીંત કે રેતી ગારવાળું નાનું મકાન ખોરડું. સાંજ પછીનું ભોજન કે સાંજનું ભોજન એટલે વાડું. ઘોડા બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ એટલે જોગાણ. ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ એટલે રેવાડ કે રેવાલ. ઘેટાં બકરાનો વાડો ઝોંક. ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે પેંગડું. ને ઘોડાના જીન એટલે કે પલાણ કે રૂની ઊનની ગાદી એટલે દડી. અને જીન ખસી ન જાય એટલે કે આ જે ગાદી છે ખસી ન જાય તે માટે ઘોડાના પેટને કસીને બાંધેલો પટ્ટો એને તંગ કહેવામાં આવે છે. તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.